तो मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દેશ શુભ રહે, મંગલમાં રહે એવી શુભકામના. હંબલી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. તે પહેલા આજે મઘા નક્ષત્ર છે. ભગવાન શિવના મંદિરે પહોંચી જાઓ. બાજુમાં પીપળાનું ઝાડ હોય ત્યાં દૂધ, જવ અને પાણી આ ત્રણ વસ્તુ મિક્સ કરી પીપળાની ફરતે ચડાવો અને ત્યાં વિષ્ણવે નમઃ બોલતા રહેવાનું. રીમ વિષ્ણવે નમઃ. 1, 7, 11 તમારી શક્તિ હોય ત્રણ પ્રદક્ષિણા કરી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની કે હે ભગવાન પરમાત્મા વિષ્ણુ દેવતા, અમારા પિતૃને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવો. અને ત્યાર પછી શિવજીને પાણી ચડવાનું ચોખ્ખું. ત્યાં આગળ ઓમ નમઃ શિવાય 12 વખત બોલી એ જ પ્રાર્થના મહાદેવને કરી તમારા નિત્ય કાર્ય તમે કરી શકો છો. આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 12/3/2025 બુધવાર. આગળ સુદ તેરસ તિથિ છે. આજની તેરસને બગીચા ત્રયોદશી તરીકે ઓળખવામાં આવે છે. ઢેબરા તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે તેરસ. આ તેરસ તિથિ આજે સવારે 9:13 પૂર્ણ થઈ જાય છે. આજે સવારે 9:13 પછી જે બાળકનો જન્મ થાય એની 14 તિથિ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય નક્ષત્ર ગણાય છે મઘા. મઘા નક્ષત્ર પિતૃનું નક્ષત્ર છે. આ પિતૃનું નક્ષત્રમાં જયારે કોઈ પણ બાળકનો જન્મ થાય છે તેના જીવનમાં બહુ સંઘર્ષ કરવા પડતો હોય છે. ઘણી જગ્યા પર સંતાન પ્રાપ્તિની તકલીફ આવતી હોય છે. જ્યારે તમારા બાળકનો મઘા નક્ષત્રમાં જન્મ થાય છે મોટે ભાગે પિતૃ દ્વારા કંઈક ને કંઈક તકલીફ હોય છે. આ મઘા નક્ષત્ર આજે મળસ્કે 2:16 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 4:06 પૂર્ણ થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે શુક્રમાં. આ શુક્રમાં યોગ આજે બપોરે 1 વાગે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધૃતિ યોગ. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ. આ તૈતિલ કરણ આજે સવારે 9:13 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિનો અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. મિત્રો, આ સિંહ રાશિ આજે સવારે 2:16 શરૂ થાય. ખાસ ધ્યાન રાખજો, આજે રાશિ બદલાય. આજે મળસ્કે 2:16 પહેલા જે બાળકનો જન્મ થયો હોય એની રાશિ કર્ક ગણાય. ડ અને હ અક્ષર આવશે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર. પરંતુ આજે મળસ્કે 2:16 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ સિંહ ગણાશે. સિંહ રાશિની અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી મંગળ છે. મિત્રો, આ સિંહ રાશિ આજે મળસ્કે 2:16 થી શરૂ થઈ 14 તારીખે બપોરે 12:57 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ બધાની રાશિ સિંહ. આ રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ, કરણમાં જયારે તમારો જન્મ એની ચોક્કસ પ્રમાણે પૂજા કરાવી લો. કારણ કે એ પૂજા કરવાથી તમારો ભાર હળવો થઈ જશે, તમારું જીવન સરળ થઈ જશે. યોગ્ય રીતે પૂજા કરો, બહુ કઈ ખર્ચાળ નથી, પણ એના કારણે ઘણી મોટી તકલીફો આવશે. જો તમે આ કરી લેશો તો જીવનમાં થોડી સરળતા આવી જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ મળે. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે. આજના દિવસે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. હાલમાં તો હળાષ્ટક ચાલે છે એટલે સગાઈ ન કરાય. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા કાર્ય કરતા પહેલા આજનું શુકન કરી લેજો કે કાર્યમાં સારી સફળતા મળશે. આજના દિવસે ઘરેથી નીકળતો તો જે સામાન્ય શુકનો છે તે ચોક્કસ કરીને નીકળવા જોઈએ. સવારમાં ઉઠી ઘરેથી નીકળતા પહેલા વૃદ્ધ વ્યક્તિને વંદન કરો. ઘરમાં જે વૃદ્ધ હોય પિતૃના ફોટાને પગે લાગો, સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવો, દેવસ્થાનમાં પગે લાગો, ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે પછી ઘરેથી નીકળો. આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી બુધ અને રાહુ બેવ પ્રસન્ન થતા. આજના દિવસે તમને કોઈ કિન્નર મળી જાય છે જેને આપણે પાવૈયા કહીએ છીએ, એ મળી જાય તેને વંદન કરી લો અને દાન દક્ષિણા આપી દો. એના આશીર્વાદથી પણ તમારું ભાગ્ય બદલાય. આશીર્વાદમાં બહુ તાકાત હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગતા હો તો એ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય. એ સમયગાળા દરમિયાન તમે કામ કરશો તો ઓછી ઉપાધિ આવશે અને સરળતાથી પછી સફળતા પ્રાપ્ત થતી હોય છે. તો તે સમય આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે.
અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. પરંતુ મિત્રો આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, તો મળવાની શક્યતા 7 દિવસમાં છે, બાકી નહીં. અને આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો. બહુ મોટું નુકસાન થાય છે કે ધારો કે તમે ગાડી ખરીદી કરો છો, તમે એટલું બધું મોટું નુકસાન થઈ જાય કે વસ્તુની ખરીદી કરતા અને મોટે ભાગે અકસ્માત થવાનો યોગ ઉભા થાય. કોઈ પણ મિલકત પ્રોપર્ટી ખરીદી કરશો તો વધારે ને વધારે ખર્ચ આવતો જશે. આજના દિવસે વસ્ત્ર પણ ધારણ ન કરશો, ગંભીર અકસ્માત થવાનો યોગ ઉભો થઈ શકે. એમ તો અત્યારે હોળષ્ટક ચાલે છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી. અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ છે તો પછી આપણું શુકન કરીને કરવું. આપણે જે યુટ્યુબ ચેનલ પર આપણું શુકન આ પ્રમાણેનું એ શુકન પ્રમાણે કાર્ય કરશો તો ઓછી તકલીફો આવશે. આજના દિવસે કરશો આજનો સંકલ્પ. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્રમ ફાલ્ગુન માસે શુભે શુક્લ પક્ષે ત્રયોદશીયાયામ સૌમ્યવાસરમિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ
સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.